શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધી છે। અસામાજિક તત્વોને કાયદાનો ડર જ ન હોય તે પ્રકારે ચોરી, લૂંટફાટ, મારામારી જેવી ઘટના સામે આવી રહી છે। ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાં રચના નજીક વડવાડા સર્કલ પાસે થયેલા હત્યાનો ભેદ ઉકેલાયો છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ 2 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। એવી હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે। આ ખૂનનો ગુનો બનવાનું કારણ એ છે કે આ ગુનાના મુખ્ય 2 આરોપી પંકજ ઉર્ફે મામો ઉર્ફે આંબા ભીમસિંહ રાજપૂત રહેવાસી મુરગા કેન્દ્ર કાપોદ્રા સુરત તથા હર્ષિત ઉર્ફે ટકો ગોવિંદભાઈ કનાડિયા રહેવાસી રચના સોસાયટી કાપોદ્રા આ બંને ઈસમો જે છે એ અંકુશ રાજપૂત નામના વ્યક્તિના મિત્ર થતા હોય અને ઋષિ પંડિત પણ તેઓનો મિત્ર થતો હોય અને અગાઉના ગુનાની એક બનાવની જે અદાવત રાખી આ હુમલો કરવામાં આવેલ અને જેમાં ઋષિ પંડિત મરણ જાહેર કરવામાં આવેલ। આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાપોદ્રા તથા તેઓના સર્વેલન્સ સ્ટાફે પોતાના અંગત બાતમીદારોથી તથા સીસીટીવી ફૂટેજ મેળવી ગુનામાં સંડોવાયેલ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાના આરોપીઓ કોર્ટ કસ્ટડીમાં છે।